કેમ છો મિત્રો? મજામાં જશો? કેમ કે આજે ફરી આપણે જવાનું છે પાટીએ પણ નહીં, પણ આપણે એક કામ હતું અને મંદિરે જવું હતું. તો મેં કીધું આપણા બીજા વ્લોગરને યારે લઈ જઈ, તો ચાલો જઈએ. કેમ છો મિત્રો? મજામાં. તો આજે અમે માધવપેરા જાય છીએ મંદિરે અને એના કામે જે કામ છે એનું ત્યાં. તો ચાલો જઈએ. તો મંદિરે પૂગીને કન્ટિન્યુ કરી બ્લોગ. તો ચાલો જઈએ, લેટ્સ ગો, કન્ટિન્યુ ધ બ્લોગ. મિત્રો આપણે રસ્તામાં અડધો પોઈ ગયા, અહીંયા બોર્ડ આગળ ત્યાં એક મેચ ચાલુ છે. કયો મેચ ચાલુ? જોગવર T20 વર્લ્ડ કપ. તો હાલો હવે આપણે મંદિરે જઈને કન્ટિન્યુ કરી. લેટ્સ ગો, કન્ટિન્યુ ધ બ્લોગ. મિત્રો આપણે ગલીએ પહોંચી ગયા. મિત્રો જોઈ શકો અહીંયા કૂવો છે. આપણે હનુમાન મંદિરે જવા માટે નીકળી ગયા હતા. અને ઓલો બે ગેટ દેખાય, આ એક અને આ બીજો, એ હનુમાનના મંદિરનો ગેટ છે. તો મિત્રો જોઈ શકો આપણે ગાડી અહીંયા પડી છે ને અહીંયા કૂવો હતો ને આ આપણા મિત્રનું ઘર છે. એટલે ખબર આપણા વ્લોગમાં આવે જયરાજ કરીને એનું ઘર છે. અને હવે આપણે અહીંયા જ જાય છીએ મંદિરે. હાલો હવે અહીંયા જ પૂગીને તમે કહેતા હશો મંદિરે જાય છે ને બીજું બધું ઘણીએ દેખાડે. તો હવે મંદિરે જ જાય, હવે બીજે ક્યાંય નથી જવાનું. તો હાલો મંદિરે જ જાય છે. તો મિત્રો આપણે અહીંયા ગેટ આગળ પહોંચી ગયા છીએ. તો હાલો અહીંયા જ જાય. આ છે ગેટ હનુમાનજીના મંદિર. તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે મંદિરે આવી ગયા છીએ. દર્શન કરી લઈ. ચાલો દર્શન કરવા જઈએ. જોઈ શકો અહીંયાનો વ્યૂ કેવો લાગે છે. ઓલું દોરેલું દેખાતું હશે પંચમુખી. તો આપણે અહીંયા જવાનું છે. તો ચાલો દર્શન કરી લઈ, પછી મળી. તો મિત્રો જોઈ શકો આપણી ગાડી કેવી લાગે છે, પાર્ક કરી દીધી છે. કેવી લાગે, મસ્ત. તો મિત્રો આપણે મંદિર આવી ગયા છીએ. દર્શન કરી લઈ. જોઈ શકો હું લખેલું આજનો શિંગાર જોઈ લ્યો તમે, કેવું મસ્ત લાગે છે હનુમાનજી. આપણે બીજા મંદિરે દર્શન કરવા જવાનું છે. તો અહીંયા આવ્યું મંદિર અને હાલો અહીંયા દર્શન કરી લઈ. આપણે મંદિરે આવીને ડંકી ના વગાડી તો બને જ નહીં. ડંકી વગાડી લીધી, આશીર્વાદ લઈ લઈ, પછી બીજા મંદિરે હાલો અહીંયા કરી લીધી દર્શન. હવે તો આપણે શિવજીના મંદિરે આવી ગયા છીએ. જોઈ શકો શિવજીના દર્શન કરી લઈ, પછી આપણે મળીએ. જોઈ શકો ધજા કેવી લાગે છે. ધજા મસ્ત લાગતી હશે. સુજલભાઈ દર્શન કરે, વ્લોગ બનાવે. આપણે સામેથી બીજું દેખાતું. અહીંયાનો વ્યૂ કેવો શાંતિદાયક છે, એમ થાય અહીંયા જ બેઠા રહી. તમને એકવાર અહીંયા આવો ને તો તમને એવું જ લાગે. જો સૂરજ કેવો લાગે, અહીંયાનો વ્યૂ જોઈ શકો. 5 બંદર કેવા લાગે છે. અહીંયાથી આ બંદરું આપણે એવા જ માણસ છીએ. જોઈ શકો વ્યૂ અહીંયાનો. એકવાર આખું દેખાડી દઉં. જોઈ શકો. તો મિત્રો જોઈ શકો હું બાપા સીતારામનું મંદિર છે, એને દર્શન કરી લઈ. અને હવે આપણે બીજા મંદિરને દર્શન કરી લઈ, પછી આપણે મળી. તો મિત્રો આમ છેટેથી જો મંદિર કેવું લાગે છે, મસ્ત જ લાગતું હશે. તો મિત્રો જોઈ શકો આપણે બાકડે બેસી ગયા છીએ. સુજલભાઈ વ્લોગ ઉતારે છે. જોઈ લ્યો અહીંયાનો વ્યૂ કેવો મસ્ત લાગે. જોઈ શકો તમે. અહીંયાથી મસ્ત દેખાયું. આપણે ઊભા હતા અહીંયાથી બહુ સારું નથી. આપણે દર્શન કરી લીધા છે. સુજલભાઈ બ્લોગ બનાવી લીધો.
આપણે જવાનું છે ગાયોનું કંઈક એ દેખાડવા જાય છે. હવે એ દેખાડીને પછી આપણે આ બ્લોગને એન્ડ કરી દઈએ કે આમાં બહુ મિનિટ થઈ ગઈ છે. ચાલો જોઈ શકો મિત્રો અહીંયા છાંયો અને હરિયાળી ને કેવું મસ્ત મસ્ત છે. અહીંયાનું બધું મસ્ત જ છે. અને બહુ મસ્ત વ્યૂ છે. ફોટા બોટા પાડવા હોય તો મસ્ત ફોટા આવે. અને ટાવર જેવો તમારે મિત્રો એક યુનિક ટાવર જે આવે ને ટાવર દેખાડી દો. જોઈ શકો મિત્રો ટાવર દેખાય. ટાવર કેવો મસ્ત લાગે. અને આપણે ગાયુંનું કહેતા હતા. ગાયું તો આવી રહે ગાયુંનું જે ગાયોમાં જોઈ શકો મિત્રો મેં ગાયોનું કેટલું બધું છે. અને દૂધ ને એવું વાગ્યું હતું ને અહીંયા બસ દૂધ ને બધું જડે. વિજલભાઈ જો કેવી રીતે બ્લોગ ઉતારે જોઈ શકો. આપણે તો બસ બ્લોગ ઉતરી ગઈ અહીંયા અપલોડ દો. તો મિત્રો હવે આપણે આ બ્લોગમાં બહુ મિનિટ થઈ ગઈ છે. આ બ્લોગનું આપણે અહીંયા જ એન્ડ કરી દઈ. હવે આપણે મળી બીજા મિનિટ બ્લોગમાં. ત્યાં સુધી તમે બાય બાય એન્ડ કન્ટિન્યુ ધ બ્લોગ. Lights went down when you feel lost in your shadow.